મહાકાલેશ્વર સાલાશ્વર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાકાલેશ્વર સાલાસર હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા 203 મેટ્રો ટાવર ખાતે આવેલ ટ્રસ્ટના કાર્યાલયમાં ઉજ્જૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી શ્રી પ્રદીપ ગુરુજીની પાવન હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યત્વે જાણકારી આપવામાં આવી હતી કે સુરત જિલ્લાના પાલસાણા ખાતે આવેલ 29 વીઘા જમીન ઉપર ભગવાન શ્રી મહાકાલ તથા સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મહાઆયોજન ભૂમિપૂજન અગાઉ 1 માર્ચ 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું. તે હવે તારીખમાં ફેરફાર કરી અને 29 એપ્રિલ 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું છે. શ્રી પ્રદીપ ગુરુજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ભૂમિપૂજન દેશના પ્રખ્યાત સંત મહાત્માઓ તેમજ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા ધ્વજ વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યાલયમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી સત્યનારાયણ ગોયલ, કોષાધ્યક્ષ શ્રી રવિ કાપુરે, ટ્રસ્ટી શ્રી રાજેન્દ્ર પટવારી, श्री तुलसीराम हेड़ा, श्री भाविक ठाकर तेमज श्री सुनील पांडे हाजिर रहा था. बहुत सारे मंदिर ऐसे बने हैं जिनके नाम से ही उनकी गरिमा है. रामेश्वर भगवान के मंदिर हिंदुस्तान में बहुत सारे जगह पे रामेश्वर नाम से होंगे. सालासर मंदिर भी हिंदुस्तान में बहुत सारी जगह सालासर नाम से बने हैं. कलकत्ता में बने हैं, अकोला में बने हैं, सूरत में खाटू श्याम जी का मंदिर यहाँ जो बना हुआ है वो भी खाटू श्याम जी मंदिर के नाम से बना हुआ है.